કેમ છો બધા મિત્રો? મજામાં? હવે આપણે અત્યારે વાત કરવાની છે ઓર્ગેનિક કેરીની. અને કેરી આપણે છે એ ઘરના આંબાની કેરી છે. હાલો તો હું તમને એક કેરી તમને બતાવું કે આંબાની આપણે એકદમ લીલી કેરી છે. એક નહીં, આખા આંબામાં જેટલી બધી કેરી છે એટલી લીલી કેરી છે, અને છતાંય એ કેરી છે એ ઓલરેડી પાક ઉપર છે એટલે પીળી જ નીકળે છે. બરોબર? તો આવી રીતે માર્કેટમાં આપણે લેવા જઈએ તો એકદમ પીળી કેરી કેમ હોય છે? કેમિકલ થી પકવેલી કેરી હોય છે એટલે પીળી જ થાય. કેમિકલના પાણીમાં કેરીને બોળીને કાઢે એટલે કેરી ઓલરેડી કાયદેસર પીળી થઈ જાય છે. અને આપણને કેરી ઉપરથી સારી લાગે પણ અંદરથી સ્વાદમાં મીઠી હોતી નથી. તો ચાલો આપણે આગળ જોઈએ ઓર્ગેનિક કેરી. ચાલો હું તમને બતાવું. જો આ બધી કેરી છે ને અત્યારે હાલ લીલી કેરી છે, બરોબર? આખા આંબામાં કેરી લીલી છે. હવે આ કેરી તમે જુઓ, એકદમ લીલી કેરી છે. જો આ અત્યારે ખરી ગઈ છે. આ આપણે એડી એટલે તરત કેરી ખરી ગઈ છે. આનું કારણ શું છે? આ કેરી છે ને, તમે જુઓ લીલી કેરી તમને બતાવી છે, એકદમ લીલી કેરી છે. આમાં કોઈ વસ્તુ પીળાશ તમને સહેજ પણ કેરીમાં બતાતી નથી. પછી આની ઉપર ઘસવાથી આવી રીતે કોઈ પણ વસ્તુ છે એ નીકળતી નથી. શા માટે? આપણી ઘરની કેરી છે એટલે. આપણે આને તમને હું બતાવું. જુઓ, આ લીલી કેરી છે. આપણે કોઈ જાતનું આમાં પેલું કરેલું નથી, કાંઈ દવા નાખેલી નથી. તમને કેરીનું ખાલી હું બતાવું કે તમને કેરી ઓર્ગેનિક કઈ રીતે હોય, ઓરિજિનલ હકીકતમાં આંબાની કેરી કેવી હોય. જો આ છે મિત્રો કેરી, જોવો તમે. અને આ કેરી ખાવાનો આનંદ છે એ અનેરો હોય છે. અને આ કોણ કેરી ખાઈએ કે જેને પોતાના આંબા હોય, જે પોતે ખેતી કરતો હોય, એને આ કેરીનો આનંદ મળે છે. બાકી જે સિટીમાં કેરી જાય છે કે બીજે બધે કેરીનું વેચાણ થાય છે ને, એ આવી કેરી હોતી જ નથી. આની કેરીની મીઠાશ તો એકદમ મોજ આવી જાય, એમ મસ્ત કેરી, એમ ફર્સ્ટ ક્લાસ. ચોક્કસ એકદમ કેરી. આ કેરીનો આનંદ છે ને, એ પોતાનો બગીચો હોય અથવા તો પોતાના આંબા હોય, એ જ આનો આનંદ લૂંટી શકે છે. તમને એક આની ખાસ વાત કહું, જે કેરી આંબે પાકેલી છે ને, અને હકીકતમાં ઓરિજિનલ જે કુદરતી રીતે પાકેલી કેરી હશે ને, એ સહેજ તમને ખટુમરી લાગશે. હાવ મોળી નહીં લાગે, ફીકી કેરી નહીં લાગે. ઓરિજિનલ કેરીનો સ્વાદ આવશે. અને અમે તો નાના હતા ને ત્યારે પછી આવી રીતે આ ગઠલો નીકળે ને, તો ગઠલો પછી આમ હાથમાં આમ ઓલા શું હતા આપણે, તો ગઠલો તમે હાથે શું હતા ને, તો આખો આખો દિવસ સુધી કેરીનો સ્વાદ ન જતો. આ ઈ કેરી છે. અને આમ જો મોઢામાં પાણી આવી જાય, આ કેરી ખાવ ને એટલે મોઢામાં પાણી જ આવી જાય તમને, એવી મીઠાશ કેરીમાં. જોરદાર, એકદમ મસ્ત કેરી. એમ આ કેરીનો આનંદ લેવો હોય ને તો તમારે ગામડામાં આવવું પડે. અને આ છે ગામડાની મોજ.